દવે ગાયું છે. મેં કીધું કયું ગીત? મને કે ભજન છે, ગીત નથી. મેં કીધું કયું? મને કે કાગળમાં લખીને આપ્યું, જોઈ લો. મેં કીધું મારો રાઉન્ડ પૂરો થઈ ગયો, મારો રાઉન્ડ આવશે એટલે હું ગાઈશ. રાઉન્ડ આવ્યો, કાનમાં કહી ગયો, મને કે પેલું. મેં કીધું હા. એટલે સાખી બોલું એના પહેલા તો ગુલાબનો હાર પહેરાઈ ગયો, 500 નોટ મૂકી. પછી અમે એચપી મતલબ હરખ પદુડા, હા કલાકાર અમે બધા એચપી કહેવાય શોર્ટમાં, એનું ફૂલ ફોર્મ કરીએ તો હરખ પદુડા થાય. એટલે અમને સાખીમાં જો 500 રૂપિયાની નોટ ને ગુલાબનો હાર પહેરાવે ગુરુ કૃપા, પછી અમે કઈ ઝાલ્યા રહીએ ખરા? એ 5 ગાળી ટીપ મારી કે તારે ન મારે હંસા અપ્રીતુ રે બંધાણી વાલા. મને કે એટલે રાખો. મેં કીધું કેમ? ફરમાઈશ આપી છે, રાઉન્ડ આવ્યો, હાર પહેરાઈ ગયો, ગાયા પેલો તે 500 રૂપિયા મૂકી ગયો. પણ કે અંશા મારી ઘરવાળી છે, તમે આયા છો તારના વળગ્યા છો, તારન મારા અંશા પ્રીતો બંધાણી તારે. કાનદાસ બાપુના માફક વળી જેલા, તારન મારા અંશા પ્રીતો બંધાણી તારે મારા અંશા. હવે સમજદાર જો વર્ગ આવો ન હોય તો ઘરવાળા સમજે કે ભજનમાં જ્યાં છે, પણ આ જે હમણાં રોજ ટીવીમાં જોઈએ છે ને ઓર્થોપેડિકમાં જવું પડે સોટાજી, એવું ના હોય. હા, સમજ્યા વિનાનું જીવું. અમારે પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજ છે, બાજુમાં ઓર્થોપેડિક હોસ્પિટલ છે. તો રિક્ષા જાતી હતી, તો રિક્ષામાં અમારો ઇકબાલ ડ્રાઈવર મને કે સાહેબ ઉભા રહો. મેં કીધું શું થયું? મને કે ઓલા બારીમાં એક બેન આપણને બોલાવે છે, તમને ઈશારા કરે. મેં ચાલ. નીચેથી ઉપર ગયા, 113 નંબરનો રૂમ, ચોકીદારે રોક્યા. મેં કીધું અંદર જવાનું. મને કે કેમ? મેં કીધું અંદર છે, આપણને બોલાવે છે. મને કે બોલાવતા નથી. મેં કીધું તો? મને કે હાથનો એક્સિડન્ટ થયો છે ને સાહેબે કસરત કરવાનું કીધું છે. મેં કીધું હોસ્પિટલના પડદા મારો ને કરે આ રિક્ષા ડ્રાઈવર બધા ઉપર આવે. સમજ્યા વિનાનું જીવું, જીવો ને વર્ષ 1000. જ્યાર સુધી કોઈ વાત ન સમજાય ત્યાર સુધી બધું અખલ દખલ થઈ જાય. હા, એટલે ગાવું બોલું વગાડવું સહેલું નથી. 1978 નો ટાઈમ, મોરારજીની સરકારમાં 2 રૂપિયા 40 પૈસા સાહેબ ખાંડ વેચાણી હતી અને 1000 ની નોટો બંધ થઈ. એટલે અમને હીરાનો ઉભરો આવ્યો તો મેં મુંબઈ હીરા ઘસવા ગયા 78માં. આ હીરા ઘસવા ગયા, પણ પહેલી નાઈટ સવારમાં બધું અવળું લાગે કે અમારે ગુજરાતમાંથી આ બાજુ ભૂગ્યા, અહીં ઊંધું. મને કે તો ઉગતો હોય ભાઈ, તો અમને ખબર છે સુરત દાદા જ્યાં ઉગતા હોય ત્યાં જ ઉગે, પણ આમ થોડુંક અમને એવું લાગે. પણ કીધું અમે નાવા ધોવાનું. મને કહે તો જનરલ કારખાનું એટલે બાથરૂમ છે, સંડાસ લેપટોપ બધું બહાર જવાનું લાઈનમાં. મેં કીધું બતાવી જાઓ. પહેલો દિવસ એ લઈને ગયો છોટાજી, પણ જે જનરલ કોમન લેટ્રિન સંડાસ જે લાગેલા હોય મેળા ઠેલામાં, એમ 10-15 સંડાસની લાઈનો. પણ એક સંડાસના આગળ 10, 15, 20, 27, 10, 15, 20, 27 બધી લાઈનો ગોઠવાયેલી. કોઈના હાથમાં એશિયન પેન્ટ્સ, સમજાય છે? કોઈના હાથમાં વનસ્પતિ ડાલડા, કોઈના હાથમાં સાગર ઘી, કોઈના હાથમાં બિસ્લરી બોટલ. વ્યવસ્થા નથી, એને પાઉચની બી વ્યવસ્થા કરેલી, કોક કોક. પણ બધા લાઈનમાં. હવે અમારો પહેલો દિવસ, અમારે આ કામ તો કરવાનું જ. અમે લાઈનમાં ઉભા રહ્યા, પણ વિચાર કર્યો. મેં કીધું જ્યાં ઓછા હોય ત્યાં ઉભા રહો એટલે જલ્દી નંબર લાગે. એ લાગ્યા ખરા, પણ 2-5 જે ઓછા થયા, 2-4 બાકી હતા. અને આગળ વાળો ગુરુકૃપા ગીત ગાય એટલે મને નવાઈ લાગી. મેં કીધું મુંબઈમાં આપણે પહેલ વેલા છીએ, તો આ કામ કરવા જવું અહીંયા કઈ ગાવું પડતું હોય છે. આ બધાય ગાય છે, બધાને મેં. હવે આનું એક રીઝન છે સાહેબ. જાહેર શૌચાલયમાં કોઈ પણ વ્યક્તિએ, તમે, હું, બેન દીકરી, કોઈ પણ જાહેર શૌચાલયમાં કોઈ પણ જગ્યાએ જો ઉપયોગ કરવા જઈએ તો આપણે પહેલા શું જોવું જોઈએ? સ્ટોપર. પહેલા સ્ટોપર જોવી જોઈએ. પણ માની લો કે સ્ટોપર નથી તો? સ્ટોપર નથી તો જય હો રમેશ ગરી બાપુ, જય હો. સ્ટોપર ના હોય ને છોટાજી ગુરુ કૃપા, અને ગાતા ના આવડતું હોય એટલે બહાર વાળાને ખબર પડે કે અંદર કોઈની એન્ટ્રી છે. હા, સ્ટોપર ના હોય તો મોઢાનું સ્ટોપર આ કરવું પડે. આપણે ખેતરમાં વાડ બાવળ બેઠા હોય તો કોક નીકળે, ખાંસી નહીં ખાતા, બિચારો ફરીને જાય. આપણે આ બધું આપણામાંથી મળતી વાતો છે, પણ આને રજૂ કરી થોડી સારી લાગે છે. બાકી ઘરનું છે, એમાં કઈ પારકું નહીં. હા, કેટલા પહોંચ્યા હતા?